તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ છે। જિલ્લાની તમામ નદીઓમાં નવા નીર છે। ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે। ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવાની સૂચના છે। ઔરંગા નદી 4.32 મીટર પર પહોંચી છે। પાલડી પાસે વહેતી પાર નદીમાં પણ ભરપૂર પાણીની આવક છે। પ્રથમ વરસાદને માણવા આવતા લોકોને પણ દૂર કરાયા છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો તમામ નદીઓમાં વલસાડની નવા નીર આવ્યા છે। નદીઓ છલોછલ થઈ ગઈ છે। ઔરંગા નદીની સપાટી પણ 4.32 મીટર પર પહોંચી છે। વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાની તમામે તમામ નદીઓ જે છે બંને કાંઠે વહી રહી છે। પારડીની પાર નદી હાલમાં જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ બંને કાંઠે વહી રહી છે, જેને લઈને અહીં આગળ પોલીસ એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે। પોલીસ તંત્ર દ્વારા નદીથી લોકોને દૂર રાખવા માટે કરીને અહીં પ્રશાસને વ્યવસ્થા કરી છે। વાત કરીએ તો દમણગંગા નદીમાં હાલમાં જે છે મધમણ ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ દમણગંગા નદીની અંદર જે મધમણ ડેમ જે છે મધમણ ડેમમાં પાણીની આવક થતી હોવાને લઈને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તદુપરાંત વલસાડની વાત કરીએ તો વલસાડથી પાસ થતી ઔરંગા નદી જે છે એ ઔરંગા નદીમાં ભયજનક સપાટીની પાસે પહોંચી ચૂકી છે, જેને લઈને એનડીઆરએફની એક ટીમ જે છે એ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે। અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તરફથી વલસાડની જે ઔરંગા નદી છે એ ઔરંગા નદીની જે આસપાસ લોકો જે રહે છે તે લોકોને હાલમાં સાવચેત રહેવાનું કહ્યું છે। અને વહીવટી તંત્ર જે છે આ તમામે તમામ જે નદીઓ જે છે એના ઉપર હાલમાં વોચ રાખી રાખી છે, અને કોઈ પણ જાતની તકલીફ ન થાય તેના માટે કરીને વલસાડ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વલસાડ।